રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા બેઠક સાંતલપુરના જજામ ખાતે ચિંતન શિબિર સાથે બેઠકનું આયોજન કરાયું. આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને લોક સંપર્ક વધારવા તથા સંગઠન મજબૂત બનાવવા ચર્ચા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં યુવાનોના જોડાણ, સંગઠન પુનઃગઠન અને મતદારોની અપેક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાનિધ્યમાં આપ સૌ વધારે છો, ટાઈમ કાઢીને બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. આજે અમે સૌ રાધનપુરથી આપને સૌને પહેલાં તો મળવા માટે આવ્યા છીએ. મારું નામ જયા ઠાકોર છે અને હું કોંગ્રેસમાં જોડાયેલી છું અને નગરપાલિકા રાધનપુરમાં વોર્ડ નંબર 1 માં ચૂંટાઈ છું હમણાં. સાથે આપ સૌ જો કે હમણાં મળ્યા હતા અહીંયા આશ્રમ શાળામાં હરદાસભાઈના ત્યાં, ત્યારે ઘણા ખરાને જોયા તો ઓળખું છું આમ, એટલે ફરી પાછા આપ આવ્યા છો, સતત મળવાનું થશે. અત્યારે આપણે એના માટે ભેગા થયા છીએ કે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, જે એક પવિત્ર સોમવાર કહેવાય. લુણેશ્વર મહાદેવે આપણે સૌ આવ્યા છીએ અને સારું કરવા માટે જ આવ્યા છીએ. અત્યારે બહુ બધું આપણા ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં આપણે જોઈએ છીએ. તમે ટીવીઓ જોવાનું અત્યારે બંધ કર્યું છે. ટીવીઓ જ્યારે જોઈએ ત્યારે આપણે ટીવી બંધ કરીએ, કેમ કે ગમે તે ચેનલમાં જુઓ અત્યારે મોદી સિવાય કંઈ દેખાશે નહીં, તમને બધે મોદી જ દેખાશે. અને અત્યારે આપ સૌ મોટા વડીલો ઉંમરલાયક જે છો, આપને ખબર જ છે કે પહેલાં જે ભાવો હતા ને અત્યારના શું ભાવો છે. આપ ઘરે જ્યારે નીકળતા હતા, હું પણ એક ગૃહિણી છું, મને ખબર છે કે અમે જ્યારે પહેલાં નાના હતા ત્યારે જોતા હતા કે ઘરે 20 રૂપિયાનું શાકભાજી 500 કે કિલો આવતું હતું. અત્યારે એ શાકભાજી 100 રૂપિયા 200 રૂપિયા આપણે થઈ ગયું છે. બહુ બધા ભાવ વધી ગયા છે. સામે ગેસના બાટલાનો ભાવ વધી ગયો છે. આવી જ રીતના કોઈ પણ મુદ્દો આપણે ઉઠાવીએ. અમારા રાધનપુર નગરપાલિકાની વાત કરું તો વિસ્તારની જ વાત કરીશ. જો કે આ બાજુના ઘણા એવા પ્રશ્નો છે. તમારા શિક્ષકોની બહુ જ ઘટ છે, બાળકોનું જે ભવિષ્ય ઘણું ખરું બગડે છે, ત્યાં શિક્ષકો બહુ બધા ઘટ છે તમારા સાંતલપુર તાલુકામાં. ટોલ ટેક્સનો પણ મોટો પ્રશ્ન છે. હમણાં જ્યારે સીએમ આવતા હતા એ ભૂપેન્દ્રભાઈ, ત્યારે અમે સૌ સાથે મળીને રજૂઆત કરવા જવાના હતા, પણ આગળની જ રાત્રે 12 વાગે મારા ઘરે પણ પોલીસ બેસાડી દીધી હતી અને સૌ આગેવાનોને નજરકેદ કરી દીધા હતા. અમને બધાને પોલીસની નજરમાં 24 કલાક રાખવામાં આવ્યા હતા. આ સરકાર જુઓ, વિપક્ષ આમ કહે છે વિપક્ષ ગુજરાતમાં છે જ નહીં, તો વિપક્ષ નથી તો તમે ડરો છો કેમ? એ પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણો સાચો મુદ્દો શું છે. એ મુદ્દો આપણને રજૂ કરવા દેતી નથી હાલની સરકાર. અત્યારે બહુ જ પીસાય છે પબ્લિક, કોઈ બોલી શકતું નથી. કોઈ પણ બોલવા જાય તો ખોટા કેસ કરી અને એમને દબાઈ દેવામાં આવે છે, એમને જેલમાં નાખી દેવામાં આવે છે. અમે પણ ઘણી વખત જેલમાં ગયા છીએ આવા મુદ્દાઓને લઈને. કોઈ પણ પ્રશ્ન હશે, પાણીનો હશે, રોડ રસ્તાનો હશે, ગટરનો હશે, મોંઘવારીનો હશે, ખેડૂતોનો હશે, નાના બાળકોનો હશે, શિક્ષણનો હશે, કોઈ પણ મુદ્દો તમે બોલવા જશો તો તમને દબાવી દેવામાં આવશે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે સૌથી જૂનામાં જૂની પાર્ટી આપણી આ કોંગ્રેસ પાર્ટી છે. અને કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે આપણે સૌ તમે અને હું બોલતા થયા છીએ, સૌ જાગતા થયા છીએ, સૌ શિક્ષણ મેળવતા થયા છીએ. અત્યારે શિક્ષણ પણ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. શિક્ષણ પણ આપણે જોઈએ તો ઘણી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. મોટા મોટા નેતાઓ છે, મોટા મોટા આગેવાનો છે, જે પૈસાવાળા છે, એમના બાળકોને બારે ભણાવશે, પણ આપણે પોતે છીએ એ બારે આપણે નથી ભણાવી શકતા આપણા છોકરાઓને, કેમ કે આપણી જોડે એટલા બધા પૈસા નથી. એટલા માટે આપ સૌ અત્યારે મળ્યા છો, વારંવાર મળતા રહેશું. બધું ન કહેતા સૌ બેઠા. વાત તો એવી હતી કે વચ્ચે એક મીટિંગ થઈ, એ વખતે હરદાસભાઈ વાત મૂકી કે આપણે શ્રાવણ મહિનો ચાલે છે, પવિત્ર મહિનો છે, તો દર સોમવારે એક મહાદેવના મંદિરે આપણે દર્શન કરવા જવું. અને એ બાને અમને બધાને ધન્યતા અનુભવીએ છીએ કે આવા પૌરાણિક મંદિરમાં દાદાના દર્શન કરવાનો મોકો આપવા બદલ હરદાસભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વાત એ હતી કે એક રાજકીય પક્ષ જોડે જ્યારે આપણે જોડાયેલા હોઈએ ત્યારે એક કાર્યકર ચિંતા કરતો હોય તો આગેવાનને પણ ચિંતા કરવાની જરૂર પડે છે. લોકસભામાં રાહુલ ગાંધીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે 27માં ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે હાંકી કાઢશું અને કોંગ્રેસની સરકાર બનાવશું. જ્યારે આપણો નેતા કોંગ્રેસ પાર્ટીને જે આપણે માનીએ છીએ એવો નેતા જ્યારે લોકસભામાં છાતી ઠોકીને વાત કરતો હોય તો એની પાછળ કંઈક ચોક્કસ મહત્ત્વ હોય અને કંઈક આયોજન હોય. આ વાત લઈ જ્યારે ગુજરાતમાં આવ્યા, સંગઠનનું નવું અભિયાન ચાલુ કર્યું, નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા, નવા વિરોધ પક્ષના વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાની નિમણૂક કરી અને ત્યારબાદ સંગઠનની તાલુકા કક્ષાએ આ સંગઠનની નવી નિમણૂકનો દોર ચાલી રહ્યો છે. વાત આપણે એ કરવાની છે કે ઘણા સમયથી આ વિસ્તાર જે કોંગ્રેસનો ગઢ હતો, ખોડીદાન ઝુલા હોય, હિંમતલાલ મુલાણી હોય, કરમણભાઈ હોય,
આ જગ્યાએ કોંગ્રેસના મેમાભાઈ આપણે ત્યાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા, આવા મહાનુભાવો અહીંથી ચૂંટણી લડેલા, અને કોંગ્રેસમાં એ વખતે જે ભાજપની ચાંચ ડૂબતી નથી, એવો કેવો સમય આવ્યો કે કોંગ્રેસને આજે આ તકલીફ થઈ રહી છે. તાલુકા જિલ્લા પંચાયત આપણે જીતતા નથી, વિધાનસભા આપણે હારીએ છીએ. તો કાર્યકરોની પાસે કેવી રીતે આપણે જઈએ અને લોકો પાસે જઈને આપણે એમની વાત જાણીએ કે કોંગ્રેસને શું. સ્થાનિક આગેવાનો, સરપંચો અને હોદ્દેદારોએ ભવિષ્યની રણનીતિ ઘડી ચિંતન શિબિરમાં રાજકીય, સામાજિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર મંતવ્ય અપાવ્યા હતા. જજામ ખાતે યોજાયેલ બેઠક સાથે શ્રાવણ માસ નિમિત્તે કોંગ્રેસ કાર્યકરો દ્વારા લુણેશ્વર મહાદેવ ખાતે મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં રાધનપુર, સમી, સાંતલપુર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાધનપુર શહેર પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, બચાભાઈ આહિર, રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોર, કાનજીભાઈ પરમાર સહિતના કુંગી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે લુણેશ્વર મહાદેવના દર્શન કરી ખૂબ જ આનંદ પામ્યા છીએ અને કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો આજે મોટી સંખ્યામાં આજે લુણેશ્વર મહાદેવના દર્શન કર્યા છે અને સાતરપુર અને રાધનપુર અને હોળ વિધાનસભાના તમામ ક્ષેત્રોમાં આવતા તાલુકાના સરપંચો, ડેલિગેટો અને આગેવાનો આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે એક અમે નક્કી કર્યું છે કે ગામડે ગામડે સેવાડાના માણસ સુધી જઈ અને કોંગ્રેસનો કાર્યકર જ્યાં બેઠો છે અને કોંગ્રેસની જ્યાં વિચારધારા પડી છે એવા લોકો જોડે જઈ અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બને, કોંગ્રેસ મજબૂત બને. આવનારા દિવસોની અંદર રાહુલ ગાંધીનું સપનું છે 2027ની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસનું સરકાર શાસન આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. મહાદેવને આજ પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પરિવર્તન લાવે અને 2027ની અંદર રાહુલ ગાંધીની વાતને અમે ટેકો આપીએ છીએ અને આવનારા દિવસોની અંદર 100% કોંગ્રેસ આગળ વધશે. જય હિન્દ, જય ભારત. આજની દિવસે સોમવારનો પવિત્ર દિવસ હતો, શ્રાવણ માસ ચાલે છે એટલે કોંગ્રેસના જે મહત્ત્વના આગેવાનો હતા, આજુબાજુના જે સરપંચો છે, તાલુકા પંચાયતના ડેલિગેટો છે, મહત્ત્વના આગેવાનો જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડેલા બધા આગેવાનો એકઠા થયા હતા અને ભગવાન શિવની પૂજા કરી, મહાઆરતી કરી અને એક સંકલ્પ કર્યો કે ભાઈ આપણે ભગવાનના સાનિધ્યમાં ભેગા થઈ અને નવા વિચારો સાથે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, વિધાનસભાની ચૂંટણીઓ આવે છે અને સંગઠનનું જે સૃજન સંગઠન અભિયાન ચાલે છે એમાં નવા વિચારો સાથે આપણે સૌ જોડાઈ અને પાર્ટીનું સંગઠન મજબૂત કરી એવો એક પવિત્ર અને સારો વિચાર માટે થઈને આજે ભેગા થયા હતા. અમિતભાઈ ચાવડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા એના પછી આ પ્રથમ મિટિંગ હશે તો કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકવા માટેના પણ વિચારો હોય. હા, અમિતભાઈ એક ઉર્જાવાન નેતા છે, યુવા નેતા છે અને ખૂબ પોતે અગાઉ પણ જ્યારે પ્રમુખ હતા ત્યારે મહેનત કરતા ગ્રાસ રૂટ સુધી, બૂથ સુધી તેઓ જઈને એમને મહેનતો કરે છે. જનમત જેવા મોટા કાર્યક્રમો પણ એમને આપેલા છે. એટલે એમના પ્રેરણા થકી આજે તાલુકા લેવલે તમે જોઈ શકો કે શેવાડાનો તાલુકો સાંતલપુર અને એમાં શેવાડાનું બોર્ડરનું ગામ જજામને, વેણુસરી ને કિલાણાને એ ગામોમાં જ્યારે કોંગ્રેસના 100-200 આગેવાનો આવે અને એક સારા વાતાવરણમાં, એક પોઝિટિવ વાતાવરણની અંદર એક સકારાત્મક મિટિંગ થાય અને નવું સંગઠન બનાવવા માટેની જ્યારે વાત થાય એ ખૂબ આવકારદાયક છે. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.